સ્વાગત છે દરેક નું બારે જા ધામમાં. જેટલા રવિવાર હવા એટલા આવજો. એટલે રોજ કહું દુઃખ ને એક બાજુ મેલી તમારી માતાના શરણ જાન લો. અરે ગ્રહો ગમે તેવા હશે, નડવા વાળા દેવ ગમે તેવા હશે, એટલે કર્મો ગમે તેવા હશે, હજારો લાખો પાપ હશે, તમારી એક માં, તમારો એક કુળનો દીવો એના વાલથી એના પ્રેમથી બધા પાપ દૂર થઈ જાય, નષ્ટ થઈ જાય. ગમે તેવા કર્મો હોય, ગ્રહો હોય ને એના પાતાળમાં ઘાલી દે તમારી માં. માણસ વેમીલો એટલો બધો થઈ ગયો છે, એટલો બધો થઈ ગયો છે ને આજે. કદાચ કોઈ મહેમાન ઘેર આવ્યું હોય ને હોજે બીમાર પડે ને તો શંકા કરે આ કાકી અમાર ઘેર આવી અને હારું છોકરો હોજે બીમાર પડ્યો કે જબરજસ્ત. આ કાકા અમાર ઘેર આયા અને ઘેર નુકસાન થયું. આય છે કે નહીં આવું? કાકી કાકા બચારા દોડતા ના હોય. કાકો બચારો પોળ્યો હોય મનનો, કોઈ દાડે એને ભુવાય ના કર્યા હોય તોય તે જો કદાચ આજનો જમાનો કહું, આજના જમાનામાં કઈક વિસ્તારોમાં આવું ચાલે છે. હું તો કહું જોવા જઈશ તો બધે આવું ચાલે છે કે કદાચ કોઈ રવિવાર, ધારો કે રવિવાર બારીજા ધામ આવતા હોય ને અને જો એના કુટુંબ વાળાને ખબર પડે હારું આ બારીજા જાય છે ખુખાર મેળીએથી કઈક કરીને લાવો છે, અમે દુખી થઈએ છીએ. ખુખાર મેળડી વિદ્યાવાળી નહીં. આવી શંકાઓ, ખોટી શંકાઓ, ખોટી માનસિકતા, બસ આનું સમાધાન નહીં મારતું. આ તો તમારે જાતે કાઢવું પડશે. કાઢવું પડશે કે નહીં? આ પંચમહાલ વિસ્તારમાં, આણંદ, બરોડા, સુરત આ બધે આ જ ચાલે. અમદાવાદ બાજુ તો ધીરે ધીરે હું માતા અમદાવાદ ની છું એટલે ઓછું વાતાવરણ છે તાર, પણ આ બાજુ વધારે ચાલે. ખેડા જિલ્લામાં, આણંદ જિલ્લામાં, બરોડા, સુરત, પંચમહાલ, છેક છેવાડા સુધી. એટલે આવી કોઈ શંકાઓ કરશો, પરંપરાઓ જતી રહી. પેલા તો તમારા બાપ દાદા હતા, જોજો ચોક ચા પીવો ને તો 10 રૂપિયા તરત છોકરાના દે વાપરવા, લે આ દેતા ને આવું. અત્યારે કઈક કઈક ગામડાઓમાં ચાલે છે આવારી વાત. એનું કારણ શું? એ ચા પીધી ને તેના 10 રૂપિયા એક છોકરા એના ઘરમાં વાપરવા આલે, લે રાખ, ના લે તો પરાણે આલે. ચમ ચા પીધી છે એટલે એનું ઋણ ના ચડે, એના 10 રૂપિયા હાલ દેવા પડે. બાપનું દેવું થઈ ગયું ને બાપે 5 લાખ દેવું કરીને મરી ગયો તો પેલાના દીકરા એવા કે બાપનું દેવું ચૂકવતા, મહેનત મજૂરી કરીને, ઈમાનદારી રાખીને. અને આજે તો કદાચ બાપ દેવું કરીને મરી ગયો હોય ને તો છોકરો શું કે જા બાપ પાસે. પણ 1 રૂપિયો તમારો કોઈનો બાકી ના હોવો જોઈએ. કોકના 500 રૂપિયા ઉછીના લીધા હોય અને યાદ હોય અને ખરાબ સમયમાં જેને મદદ કર્યા હોય, ખરેખરમાં તમારે 500 ની જરૂર હતી, કોઈ તમારા મિત્રએ, કોઈ સગા સંબંધીએ તમને 500 રૂપિયા, 5000 રૂપિયા દવાખાનામાં તે ઉછીના તરીકે આલ્યા હોય ને, અને માતાજી ભગવાનની અત્યારે કૃપા થાય ને કદાચ થોડું ઘણું ઘરમાં ધન વસ્તુ થાય, લક્ષ્મી આવતી થાય ને તો ગાડીન બાડીન મોબાઈલ પછી કરવાનું. પેલા જેને મદદ કરી હતી, જેને જરૂર હતી તાર આલ્યા હતા, જેનો ઉપકાર હશે, જેનું ઋણ છે એને પેલા ઋણ ચૂકવો, તારે દેવી શક્તિને વાલા બનો છો. આ તો ઘસી જ નાખો, કરી જ નાખો. ચાલે છે આ બધું. પણ કોકે દવાખાનામાં 5 રૂપિયા મદદ કર્યા હોય અડધી રાતે, અને પછી આલવાના થાય એટલે કે નાહી જવાના. હા, ના હોય તો બરોબર છે, ચલો તમારી પરિસ્થિતિ એવી છે, ના હોય બરોબર, હાથ જોડીને કહી શકો તાર નહીં આવશે તારે વાલ દઈશ. અને જોડે મને માતાને પ્રાર્થના કરી દો કે માં અત્યારે મારા જોડે નહીં, મારા બધાને આપી દેવા, રૂપિયો આપી દેવા, પણ મારી તારી આ વાત અમે સ્વીકારીએ છીએ, પણ માં બસ અત્યારે થોડી રાહત થઈ જાય, અત્યારે કોઈ માગવા વાળા લોહી ના પીવે એટલી કૃપા કરી દે. પણ તારી કૃપા થશે, મારી કુળદેવીની કૃપા થશે અને આપે રૂપિયે ક્યાંક લક્ષ્મી બચતી થશે, થોડું ધન આવતું થશે ને માં હું મોત શોખ પછી કરીશ. માં જેને પેલા આલ્યા છે ને એમને હું આપી દઈશ, તને વચન આલું છું. હું મેરડી માતા એવું કહું છું, 20 લાખ રૂપિયા દેવું હોય ને તો બોલ, એક ફોન ના આવવા દઉં માતા, એક ફોન ના આવવા દઉં. પણ એવો ભરોસો તમારે મને આપવો પડે, તારે થાય. એમને એમ થઈ જાય? એ 20 લાખ રૂપિયા તે ચમના લાવું, ચોથી લાવું, એ મારે જોવાનું તમારું દેવું ભરવા માટે. પણ આવો ભાવ રાખવો પડે, હાલવાની દોલત રાખવી પડે. વડા 5 રૂપિયા ખીચામાં આવી જાય તો ઊંઘ છે નહીં આવે તમને? આ શું ખોટું? આ બધી કોઈ ભાવ છે? આ જયો જમાનો, બધો જતો રહ્યો જમાનો.
દાખલો આલું આજુ ખુખાર મેરડીમાં છું અને કદાચ તમે મારા વાલા ભક્ત છો, તમે મારા પ્રિય ભક્ત છો અને તમને કોઈક લાફો મારી જાય, તમે કદાચ મને અંભારો આહુડા પાડી કે માં મેરડી ખુખાર મેરડી મને વોક વગર મને લાફો માર્યો વાણે માં તું જોજે, આવું તો કેવું નહીં કે જોજે, દાખલો આલું એમાં તું જોજે, તો કદાચ તમારો એ બોલનો હિસાબ કરીને તમારી ભક્તિ હોય તમારા પ્રત્યે મન લાગણી હોય તો હું એને નડવા જઉં હોય એને નડું અને નુકસાન નાખું, એ ક્યાંક જોડાવા જાય હારું કઈક નડ્યું હારું હમણાંથી તો ધંધા પાણી કશું બધું બંધ થઈ ગયું અને ક્યાંક ગોવા જો જોડાવા જાય કદાચ કોઈ હાચો ભૂવો હોય, કોઈ મારા જે રોમવારી માતા એની જોડે હોય અને કોઈ હાચો ન્યાય બતાવો કે ભાઈ ફલાણા વ્યક્તિને ફલાણી જગ્યાએ તે લાફો માર્યો તો એની કોઈ મેલડી માતા આવી છે તો શું કરીશું ભુવાજી કે કઈ ને વારી લઈ આવીએ, પાછા એકવાર મારવાની કોશિશ કરે કે લે હાલો જે બી આ માતા ન્યાય વારી આવી હોય લે માં તને નિવેદ આલી, હુખડી આલી, ચુંદડી આલી, નારિયેળ આલી, ફૂલ આલ્યા, લે માં જે હોય આ બધું માટલી માં આવી જાય, હું તને 4 રત્તી મેળવા હું જાઉં ના જાઉં? હવે એવા ભુવા 86 આવે તો હલું નહીં, એવા માટલીઓ વારે કે લીંબુ વારે કે કાકડા વારે એમ હું કહું. એટલે તમારે ક્યારે કોઈની તુલના કરવી, તમે ગરીબ છો તો ભગવાને તમને ગરીબ ના ઘેર જન્મ આલ્યો છે તો એનો આભાર માનવો, માતાજીનો આભાર માનવો કે ભલે માં અમે ગરીબ ના ઘેર જન્મ લીધો છે. હું માનું છું તમારા મોટા મોટા સપના હોય, ગાડીના બંગલાના બધાય સપના, ના નહીં જોવો સપના, પણ કદાચ ભક્તિ કરો ના ગાડી ના આવે, ઘર ના આવે, કોઈ કામ ના થાય તો નિરાશ નહીં થવું. તમારે એવું સમજી લેવાનું કે આ જે દુઃખ છે ને એ દુઃખ જેટલું પડે છે ને એટલું કદાચ વેઠી લેશો ને માતાજીના ભરોસે. શું કીધું? જેટલું દુઃખ પડે છે જીવનમાં એટલું દુઃખ કદાચ તમે તમારી કુળદેવી ના ભરોસે કે મારા જેવી મેલડી ના ભરોસે વેઠી લેશો ને તો તમારા જન્મો જન્મના પ્રારબ્ધ દુઃખ હોય વેઠવાના એ આટલા હોય ને આટલા માતાજી પતાવવા માંગતી હોય પણ સમજો નહીં. એટલે કે માતાજી અમે દીવાબત્તી ચાલુ કરી, ભક્તિ ચાલુ કરી એટલે ખૂબ તકલીફો વધી જાય. અમુક ના આવું થતું હોય તો વધી જાય કારણ શું છે કે માતાજી હાથે કરીને વધારે આલ્યું કે લે આ તારા ભોગવવાનું લખ્યું તો થોડું જલ્દી ભોગવી લે, હું બેઠી છું જોડે, ચિંતા ના કરી તને ભૂખે નહીં મરવા દઉં, તને લાચાર નહીં બનવા દઉં, તને મરવા નહીં દઉં, ચિંતા ના કરી. તારી બાપ દાદાની માતા બેઠી છું, તમારી માં તમારા પડખે ઉભી રહે છે, ભલે કદાચ પહેરવા કપડા ના રહ્યા ને પણ તો એનો આભાર માનવો, તો એના પ્રાર્થના કરવી કે માં ભલે પહેરવા લુગડા ના હોય પણ તું મારી માં હાજરા હજુર મારી જોડે, મને વિશ્વાસ છે ભલે પણ માં તું જેમ રચાવો જેમ રાખે એમ આવી કષ્ટો તકલીફો જેને જીવનમાં વેઠી છે ને એના અસલ મહાસુખ મળ્યા છે, એમને ભૂલી જાવ મળી જાય બધું. પણ ખુખાર મેલડી મારું નામ ચમ પડ્યું, ખુખાર મેલડી એટલે પડ્યું કે જેમ સતયુગમાં નરસિંહ ભગવાને પ્રહલાદની રક્ષા કરવા માટે નરસિંહ અવતાર ધારણ કરી અને ખતરનાક વિકરાળ ખુખાર રૂપ ધારણ કરી અને હિરણ્ય કશ્યપને ફાડી ખાતો એક ભક્ત ખાતર, એવી રીતે મારા ભક્તોનું રક્ષણ કરવા માટે ખુખાર મેલડી બની છું.